चलो करीशु नवुं चैप्टर चालू। तो तमारू 10मा ધોરણનું સૌથી પહેલું ચેપ્ટર એટલે વાસ્તવિક સંખ્યાઓ ખૂબ જ નાનું પ્રકરણ, એના ગુણભાર છે 4। આખું ચેપ્ટર બોર્ડની પરીક્ષામાં 4 માર્ક્સનું પૂછાવાનું છે। અને ખૂબ જ નાનું ચેપ્ટર છે, રાઈટ। અને એની અંદર જે ટોપિક્સ ભણવાના છે એ મેં અહીંયા તમને સમજાવવા માટે લીધા છે। સૌથી અગત્યનો ટોપિક, આ ચેપ્ટરનું નામ પહેલા જૂના પાઠ્યપુસ્તકમાં હતું યુક્લિડની ભાગ પ્રવિધિ। મતલબ આ ચેપ્ટરની અંદર યુક્લિડનું ભાગાકારનું આ પૂર્વ પ્રમેય છે એનો અભ્યાસ કરવાનો છે। અને એના અભ્યાસમાં શું છે તો યુક્લિડની ભાગ પ્રવિધિમાં પ્રમેય એવો છે, પૂર્વ પ્રમેય, આપેલ ધન પૂર્ણાંકો 2 a અને b એમ બે સંખ્યા હોય એને સંગત અનન્ય અનઋણ, અનઋણ એટલે માઇનસ ના હોય એવી સંખ્યા। તો સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓમાં 1 2 3 4 5 6 આ બધી ધન પૂર્ણાંક સંખ્યા કહેવાય। એની કરતા નાની 0 એ ધન પૂર્ણાંક સંખ્યાથી અલગ પડે છે, એને આપણે શૂન્ય કહીએ છીએ। અને શૂન્યથી નાની હોય એવી આ તમામ સંખ્યાઓને ઋણ પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય। તો અહીંયા શબ્દનો ઉપયોગ થયો અનઋણ, એટલે કે ઋણ ના હોય એવી, એટલે કે બે પ્રકારની, કાં તો 0 અથવા તો ધન પૂર્ણાંક, આવી સંખ્યાઓની વાત કરેલી છે, રાઈટ। તો અંદર શું વાત કરેલી છે તો આપણે ફરીથી એ તરફ જોઈએ। આ પ્રતિજ્ઞા કહેવાય કોઈ પણ પ્રમેયની, એ સમજવી જોઈએ, યાદ કરવી જોઈએ। જે શબ્દોમાં હોય એ જ વાસ્તવિક શબ્દોમાં યાદ કરવી જોઈએ। આપેલ બે આંકડાઓ, આપેલ 2 a અને b સંખ્યાઓ ને સંગત, ધન પૂર્ણાંક સંખ્યાને સંગત, અનન્ય, અનન્ય એટલે એક અને માત્ર એક જ, એકથી વધુ બી નહીં, એકથી ઓછું બી નહીં, અનન્ય અનઋણ પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a બરાબર b ઇન્ટુ q બરાબર પ્લસ r, સોરી, a બરાબર b ઇન્ટુ q પ્લસ r, કે જ્યાં r એ 0 પણ હોઈ શકે, 0 કરતા મોટો પણ હોઈ શકે, પરંતુ આ બીજી સંખ્યા જે b છે, b કરતા તો હંમેશા નાનો જ હોવો જોઈએ। મતલબ કે આ જે સ્ટ્રક્ચર છે, કયું સ્ટ્રક્ચર? a બરાબર b ઇન્ટુ q પ્લસ r, આ સ્ટ્રક્ચરમાં આપણને આપવામાં આવેલી સંખ્યાઓને આપણને ગોઠવતા આવડવી જોઈએ। આપણને આ સ્ટ્રક્ચરમાં ગોઠવતા આવડવી જોઈએ એ વાત હવે આ વ્યાખ્યા માટેનો આ મુદ્દો હમણાં બાજુ પર હટાવી લઉં છું। તમને લોકોને બધાને તમારું પ્રાઇમરીનું 3જું ધોરણ, 4થું ધોરણ, ખબર નહીં, 2જું ધોરણ, તમે જ્યારે ભાગાકાર પહેલી વખત શીખ્યા એ યાદ કરાવું છું। ધારો કે તમારે બધાને અગિયારનો ઘડિયો બધાને યાદ જ હોય, રાઈટ। 456 એક સંખ્યા લીધી, એને 11 વડે હું ભાગું છું, 11 ચોકુ 44, બાદબાકી કરીએ, 5 માંથી 4 બાદ થાય એટલે 1, 4 માંથી 4 બાદ થાય એટલે 0, એટલે બાદબાકીનો જવાબ આવ્યો 1।
હવે ઉપરથી એક સંખ્યા ઉતારો છો 16 અને ફરી પાછો 11 વડે એને ભાગ ચલાવો તો આવે 11 એકા 11, કારણ કે 11 દુ 22 તો 16 કરતા મોટી થઈ જાય છે એટલે ભાગ ચલાવવો પડે છે 11 એકા 11 અને હવે 16 માંથી 11 બાદ થાય એટલે શેષ બચે છે 5. આ જે ભાગાકાર છે એમાં 456 છે એ A છે. આ જે સંખ્યા છે એમાં 11 છે એ B છે. આ ભાગાકારની અંદર તમને બ્લેક કલર લઈ લઈએ, ભાગફળ જે મળ્યું 41 એ 41 જે છે એ Q છે અને શેષ જે બચી એ R છે. આપણને આ જે માળખું આપવામાં આવ્યું, કયું માળખું? A બરાબર B into Q પ્લસ R. આ માળખામાં આપણે આ ઉપરોક્ત ચારે ચાર આંકડાઓને ગોઠવીએ તો 456 બરાબર, હું ગુણાકાર છે એટલે કાઉન્સ કરીશ, B ની જગ્યાએ 11 ગુણ્યા Q ની જગ્યાએ ભાગફળ 41 પ્લસ R ની જગ્યાએ શેષ 5. આ મૂકી દીધું મેં. અહીંયા પાછળની શરત સમજવાની છે. 0 is less than or equal to R is less than B. એનો મતલબ R જે છે એ હંમેશા B કરતા નાનો હશે. R એટલે 5 છે એ હંમેશા 11 કરતા નાનો હશે અને R બરાબર 0 પણ મળવા પાત્ર છે. રાઈટ છે? પડી સમજ? અને એક શરત અહીંયા નથી એ પણ હું તમને આપી દઉં, મારે ટેક્સ્ટ બુક જોવી પડશે, મારી પાસે જ છે. A અને B બે સંખ્યાઓ ધન પૂર્ણાંક હોવી જોઈએ એવું તો કીધું આગળ, પણ એમાં પણ A ગ્રેટર ધેન B હોવા જોઈએ. આપણી અત્યારની ટેક્સ્ટ બુકમાં A ગ્રેટર ધેન B નથી તો આપણે આ નહીં લખીએ તો ચાલશે. ઓકે, ચિંતા નહીં. રાઈટ? પણ ખરેખર હોય આવું A ગ્રેટર ધેન B. મતલબ કે આ 456 અહીંયા જ આવે અને ભાગાકારમાં ભાજક તરીકે નાની સંખ્યા B આવે, એ નાની જ હોવી જોઈએ. ઓકે, હવે આ સમજી લીધા પછી, આટલું સમજી લીધા પછી આપણે બે સંખ્યાઓના ગુરુતમ સામાન્ય અવયવ ગુસાઅ એ શોધી શકીએ. કઈ રીતે? તો યુક્લિડની ભાગ પ્રવિધિનો એટલે કે આ જે પૂર્વ પ્રમેય છે એનો ઉપયોગ કરીને સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન 1 એના ત્રણેય દાખલા હોમવર્કમાં કરજો. અહીંયા હું તમારા માટે એ સિવાયના દાખલા ગણાવી રહ્યો છું. તો આ સ્ક્રીન કોઈએ સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય મેં તમને સમજાવ્યો છે. થિયરિકલ પાર્ટ છે એટલે એક વખત સમજવો જરૂરી છે. ઓકે, આ રિમૂવ કરી દઉં છું હવે અને આપણે હવે સ્વાધ્યાય 1.1 ના યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા શોધવાની રીત ભણીએ છીએ. ઓકે, રાઈટ? ધારો કે ગુસા લસા શોધવા છે. પહેલા જોઈ લઈએ કોને કહેવાય ગુસા અને લસા. તો હું ફટાફટ, આપણે પ્રાઇમરીમાં ભણી ગયા છીએ, ફટાફટ જ જોઈ જઉં છું. આ જો કોઈ પૂર્ણાંક C એ ધન પૂર્ણાંક A અને B એ બંને ધન પૂર્ણાંકો બંનેનો સામાન્ય અવયવ હોય તો C ને A અને C નો સામાન્ય અવયવ કહે છે. રાઈટ? જો હવે એક શરત આવી, C એ
બે સંખ્યા a અને b ના સામાન્ય અવયવો પૈકી એક સૌથી મોટો પૂર્ણાંક હોય તો c ને ગુરુત્તમ સામાન્ય અવયવ કહે છે. રાઈટ. આગળ લસા એટલે શું? જો પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે ધન પૂર્ણાંક સંખ્યાઓ, પ્રાકૃતિક એટલે ધન પૂર્ણાંક સંખ્યાઓ a અને b તથા m માટે a m નો અવયવ તથા b m નો અવયવ હોય તો m ને a અને b નો સામાન્ય અવયવી કહેવાય છે. a તથા b ના સામાન્ય અવયવીઓ ઘણા બધા હોય, અસંખ્ય, અગણિત, ગણી ના શકાય એટલા હોય. એ અવયવીઓના ગણમાં નાનામાં નાનો જે અવયવી હોય તેને a અને b નો લઘુત્તમ સામાન્ય અવયવી કહે છે. તેને ટૂંકમાં લસા વડે દર્શાવાય છે. હવે આ છે શું? આ લસા અને ગુસા છે શું? તો આપણે એકદમ સિમ્પલ લઈએ એક ઉદાહરણ અને લસા ગુસા શોધીએ. ધારો કે આપણને લસા ગુસા શોધવા માટે બે સંખ્યા આપી, 12 અને 16. રાઈટ છે? 12 અને 16 આ બે સંખ્યાનો ગુસા લસા શોધવો છે. તો ગણતરીની શરૂઆતમાં સૌથી પહેલા બંને સંખ્યાઓના અવયવ શોધો. બંને સંખ્યાઓના અવયવ કેવી રીતે શોધવાના તમને યાદ કરાવી દઉં. આ 12 ના અવયવ શોધવા છે. 12 ના અવયવ એટલે કઈ અવિભાજ્ય સંખ્યા વડે 12 નો ભાગાકાર થઈ શકે? તો અવિભાજ્ય સંખ્યા એટલે 2, 3, 5, 7, 11, 13 વગેરે વગેરે. એમાંથી 2 વડે 12 નો ભાગાકાર થઈ શકે તો 2 છક 12. હજી 2 વડે થઈ શકે તો હા, તો ફરી 2 વડે ભાગો, 2 તરી 6. ફરીથી 2 વડે થઈ શકે તો ના, 2 વડે નથી થઈ શકતો તો એના પછીની નાની અવિભાજ્ય સંખ્યા જુઓ. 3 વડે ભાગ ચાલે? હા ચાલે, તો 3 વડે ભાગ ચલાવો. 3 એકા 3. તો આ ડાબી તરફ આવેલા આંકડાઓને 12 ના અવયવો કહેવાય. આ 12 ના અવયવોને અવિભાજ્ય સંખ્યાઓના ઘાતાંક સ્વરૂપે દર્શાવો. રિપીટ કરું છું, આ 12 ના તમામ અવયવોને અવિભાજ્ય સંખ્યાઓના ઘાતાંક સ્વરૂપે દર્શાવો. એનો મતલબ થાય 2 વખત બગડા આયા તો 2 ની 2 ઘાત ગુણ્યા 3. બસ આ રીતે દર્શાવો. બસ ધેટ્સ ઓલ, પતી ગયું, ફિનિશ. આગળ હવે ગુસા લસા શોધવા માટે આપણને હજુ એક બીજી પણ સંખ્યા આપી છે 16. એક જ મિનિટ. 16 ના અવયવો પાડીએ ને, હમણાં મેં નીચે બતાવ્યું હતું એ રીતે. એટલે 16 ના અવયવોમાં બધા બગડા જ આવે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એમ 4 વખત બગડા આવે. કારણ કે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 થાય, આપણને ખબર છે. હવે એને પણ અવિભાજ્ય સંખ્યાઓના ઘાતાંક સ્વરૂપે દર્શાવો. મતલબ કેટલા બગડા છે? તો કે 4. તો થયું 2 ની 4 ઘાત. આ પતી જાય પછી હવે ગુસા લસાની ગણતરી. તો ગુસા એટલે હવે દાખલો ગણવા માટેની મારી બનાવેલી પ્રેક્ટિકલ ડેફિનેશન. પ્રેક્ટિકલ એટલે કે દાખલો આપણો સાચો ગણાઈ જાય એ માટેની આપણી ગુસાની સમજ. આ વ્યાખ્યાની જગ્યાએ હતી, એ થિયરિકલ પાર્ટ હતો, એને બાજુ પર રાખો. ગુસા કોને કહેવાય? તો ગુસા એટલે બધા જ સંખ્યાઓના અવયવોમાં હાજર હોય એવા અવયવની નાનામાં નાની ઘાત. બધામાં હોય
એવો અવયવ અને એની નાનામાં નાની ઘાત, ઓછામાં ઓછી ઘાત. તો બે આંકડા 12 અને 16 આપ્યા હતા. એ બંનેના આપણે ઘાતાંક સ્વરૂપમાં અવયવો છેલ્લે બતાવ્યા અને એ બંનેમાં હોય એવો અવયવ કયો છે? તો 12 ની અંદર બે પ્રકારના અવયવો છે, બગડાઓ અને તગડાઓ, રાઈટ. 16 ની અંદર એક જ પ્રકારનો અવયવ છે, એ છે એકલા બગડા, બે. તો બંનેમાં હોય એવો અવયવ એકમાત્ર છે અને એ છે 16. અરે 16 નહીં, સોરી, 2. હવે બીજું વાક્ય, અને કરીને બીજી શરત, બંનેમાં હોય એવો આ અવયવ પસંદ કર્યો, પછી અને કરીને મેં બોલ્યો તો બંનેમાં હોય, બધામાં હોય એવા અવયવની નાનામાં નાની ઘાત. તો ઘાત હવે જોવાની, નાનામાં નાની ઘાત કઈ છે? તો નાનામાં નાની ઘાત છે 2 ઘાત. તો 2 ની 2 ઘાત એટલે 2 નો સ્ક્વેર, 2 નો સ્ક્વેર એટલે 4. ગુસાઅનો જવાબ 4. આગળ લસા. હવે લસા એટલે શું? તો આપણી પ્રેક્ટિકલ લેંગ્વેજ, લસા વ્યાખ્યા સમજ. લસા એટલે એક લિસ્ટ. લસા એટલે લિસ્ટ. હવે એવું માની લો કે તમારી આવતીકાલે બર્થડે છે, રાઈટ. તમારી બર્થડે ની એક નાનકડી પાર્ટી તમારા ફેમિલી મેમ્બર્સ નક્કી કરે છે સેલિબ્રેટ કરવા. તો મમ્મી શું કહે છે કે મારા 5 ફ્રેન્ડ્સને હું બોલાવીશ. મમ્મીના 5 ફ્રેન્ડમાં પડોશમાં રહેતા આંટી હોઈ શકે, મમ્મીના આપણા શહેરમાં જ રહેતા બેન, ભાઈ, પપ્પા, મમ્મી XYZ હોય, હા હોય. પપ્પા એના 8 ફ્રેન્ડ્સને ઓળખીતાને બોલાવે અને એની અંદર કોણ હોય? તો એમના પણ સંબંધી અને ફ્રેન્ડ્સ હોય અને સૌથી વધારે ઇન્વાઇટીઝમાં જેની બર્થડે હોય એના ફ્રેન્ડ્સ હોય, રાઈટ. તો હવે તમારી બર્થડે છે તો તમે તમારા દાદાને, નાનાને, તમારા ફ્રેન્ડને, તમારા પડોશમાં રહેતા બેનપણી કે ભાઈબંધને, એના મમ્મી પપ્પાને બોલાવશો જ બોલાવશો, રાઈટ. મમ્મીએ 5 જણનું લિસ્ટ આપ્યું, પપ્પાએ 8 જણનું લિસ્ટ આપ્યું અને તમે 18 જણનું લિસ્ટ આપ્યું. એટલે કે લિસ્ટમાં 5 + 8 + 18 જણ ના હોય. એમાં નાના નાની ત્રણેયના લિસ્ટમાં હોય, કોમન હોય કે પડોશમાં રહેતા આંટી ત્રણેયના લિસ્ટમાં હોય કે બેના લિસ્ટમાં હોય, બને ને એવું, રાઈટ. તો જે બધાના લિસ્ટમાં રિપીટ થાય એવા વ્યક્તિને બાજુ પર મૂકી દઈને પછી આપણે ગણીએ ને સંખ્યા કે કેટલા આપણી પાર્ટીમાં કાલે આવવાના છે, એટલાનું જ ભોજન બનાવવાની વ્યવસ્થા કરવાની હોય. ભાઈ આંધળું ક્યાં? મમ્મીએ 5 જણ બોલાયા અને પપ્પાએ 8 જણ બોલાયા અને તમે 18 જણ બોલાયા. એ બધાનો સરવાળો કરીને કઈ ઓર્ડર ના દેવાનો હોય કે આટલા લોકોનું ખાવાનું મંગાવવાનું, રાઈટ. નહીતર તો બગડે ખાવાનું, બેકાર થાય, રાઈટ. તો સેમ એ રીતે તમારે એક લિસ્ટ બનાવવાનું છે. કોનું લિસ્ટ? અવિભાજ્ય અવયવોનું લિસ્ટ, એની યાદી. જે કોઈ પણ અવિભાજ્ય અવયવ 12 અને 16 માં છે એ બધા જ અવયવોની, એની અંદર સમાયેલા અવિભાજ્ય અવયવોની યાદી. તો 12 ની અંદર બે પ્રકારના અવયવ છે, બગડા અને તગડા, 2 અને 3. અને હવે આ 16 ની અંદર એકલા બગડા છે. એક વખત આ આવી ગયા છે બગડા આપણા લિસ્ટમાં, તો બીજી વખત આપણે એ નહીં ગણીએ, રાઈટ. લિસ્ટ બનાવી દીધા પછી શું? તો લસા એટલે એક લિસ્ટ અને એ લિસ્ટમાં સમાવેશ થાય દરેકે દરેક પ્રકારનો અવિભાજ્ય અવયવ અને એની મોટામાં મોટી ઘાત. મોટામાં મોટી ઘાત એટલે આ બંનેમાંથી 2 ની ઘાત ઉપર 12 ની અંદર 2 ઘાત છે અને 16 ની અંદર 2 ની ઘાત 4 ઘાત છે. તો મોટામાં મોટી ઘાત 4 ઘાત થઈ, તો 2 ની 4 ઘાત. 3 ની ઘાત તો અહીંયા તગડો એકલો છે એટલે 1 ઘાત કહેવાય અને એ એક જ જગ્યાએ તગડો છે એટલે એ 1 ઘાત જ આપણે લેવાની રહે. 3 ની 1 ઘાત એટલે 3 એકલા. તો 2 ની 4 ઘાત એટલે 16, એને ગુણ્યા 3 એટલે 48. તો લસાનો જવાબ આવ્યો 48. અને જવાબ લખવાની, આ દાખલો ગણાઈ ગયો. 2 માર્કનો દાખલો કે 1 માર્કનો પ્રશ્ન ગણાઈ ગયો. લખવાનો કેવી રીતે? તો નીચે
જવાબમાં લખવાનું ગુસા ઓફ 12 and 16. ગુસા પછી જે કાઉન્સ કર્યો છે એનો મતલબ થાય જેનો ગુસા હવે તમે સામે લખી રહ્યા છો ગુસા બરાબર 4, તો આ 4 કોનો ગુસા છે એ અહીંયા કાઉન્સમાં લખવાનું. એને વંચાય ગુસા ઓફ એટલે તમને ખબર છે ઇંગ્લિશ ભણો છો. ગુસા ઓફ 12 and 16 મતલબ કે ગુજરાતીમાં બોલું તો 12 અને 16 નો ગુસા 4. એવી જ રીતે 12 અને 16 નો લસા ઓફ 12 and 16 is 48. પતી ગયું. જવાબ સર ફિનિશ. હા બોલો. સર લસામાં જે અવિભાજ્ય સંખ્યા હોય એ જ લેવાની કે પછી એમાં જે સૌથી મોટામાં મોટી ઘાત હોય એ લેવાની? અવિભાજ્ય સંખ્યાઓ જ લસા ગુસા બંનેમાં આવશે, પણ એ અવિભાજ્ય સંખ્યાઓની કેટલી ઘાત લેવાની? તો લસા અને ગુસા બંને હું કહું. ગુસા એટલે બધામાં હોય તેવા અવિભાજ્ય અવયવની નાનામાં નાની ઘાત. અને લસા એટલે દરેકે દરેક અવયવ એટલે કે લિસ્ટ, દરેકે દરેક પ્રકારના અવયવોનું લિસ્ટ અને તેની મોટામાં મોટી ઘાત. આ દાખલો ગણવા માટેની આપણી વ્યાખ્યા છે ગુસા અને લસાઅની. વ્યાખ્યા ના કહેવાય, આને સમજ કહેવાય. રાઈટ? આપણે ગુસા લસા શોધવો છે બે કે બેથી વધારે સંખ્યાનો, તો આપણે આ નિયમનું પાલન કરીશું. બધામાં હોય તેવો અવયવ અને તેની નાનામાં નાની ઘાત એટલે ગુસા. લસા એટલે શું? તો દરેકે દરેક પ્રકારના અવિભાજ્ય અવયવોનું લિસ્ટ અને તે દરેક અવિભાજ્ય અવયવની મોટામાં મોટી ઘાત. સ્ક્રીનશોટ લઈ લીધો? સ્ક્રીનશોટ લેવાઈ ગયો છોકરાઓ? હા સર. ઓકે. અને હવે 1.2 સ્વાધ્યાયનો તમે પ્રશ્ન 1 કરી શકશો, પ્રશ્ન 2 પણ કરી શકશો. ના 2 નહીં કરી શકો, સોરી, પ્રશ્ન 3 પણ કરી શકશો. પ્રશ્ન 3 માં જેવા પ્રશ્નો છે એ હું 1-2 અહીંયા લઉં. ધારો કે ક્વેશ્ચનમાં તમને 2 કરતા વધારે સંખ્યા આપી છે ગુસા લસા બંને શોધવા માટે. તો ગુસા લસા બંને શોધવા માટે આપેલી સંખ્યામાં ધારો કે એક છે 48, 36 અને 108. રાઈટ? તો હમણાં તમને કરાયું, સમજાયું, એક્ઝેક્ટલી સેમ એ જ પ્રમાણે 48 કેવી રીતે બને, એના અવયવો શું? તો કઈ કઈ અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકારથી 48 બને? તો હવે શોર્ટ ગણતરી કરીએ. આ રફ ગણતરી છે. 24 દુ 48,
12 દુ 24, 6 દુ 12, 3 દુ 6 અને 3 એકા 3. મતલબ 4 બગડાઓ અને 1 તગડો ભેગા મળી 48 બનાવશે. બરાબર છે. એ જ રીતે હવે બીજી સંખ્યા 36 કેવી રીતે બને છે? 18 દુ 36, 9 દુ 18, 3 તરી 9, 3 એકા 3. તો 36 કેવી રીતે બને છે? 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની પણ 2 ઘાત. પડી સમજ? હા સર. આગળ આ જ રીતે 108 કેવી રીતે બને છે? તો 54 દુ 108, 27 દુ 54, પછી તગડા ચાલુ થાય. 3 9 27, 3 તરી 9 અને 3 એકા 3. કેટલા બગડા? 2. કેટલા તગડા? 3. તો 2 ની 2 ઘાત, 3 ની 3 ઘાત. હવે હમણાં મેં તમને ગુસા લસાના દાખલા ગણવા માટે જે સમજાયું એના આધારે તમે પ્રયત્ન કરો જોઈએ. ગુસા એટલે મેં તમને કીધું બધામાં હોય એવા અવયવની નાનામાં નાની ઘાત, ઓછામાં ઓછી ઘાત. સર સર 2 ની 2 2 ઘાત ગુણ્યા 3. 2 ની 2 ઘાત 2 ની ગુણ્યા 2 3. ઘાત 2 ગુણ્યા 3. રાઈટ. 2 ની બગડા સર, બધામાં ગુસ્સા છે તો 12 બગડા આવે. આવશે. રાઈટ. તગડા બધામાં છે તો તગડા પણ આવશે. પણ કેટલા કેટલા ઘાત? તો 2 ની નાનામાં નાની ઘાત છે 2, 3 ની નાનામાં નાની ઘાત છે 3 એકલા. અહીંયા તો 2 નો વર્ગ 4, 2 નો સ્ક્વેર 2 દુ 4 અને 4 તરી 12. હવે લસાઅના લિસ્ટમાં શું આવશે? તો દરેકે 2 દરેક ની 4 પ્રકારનો ઘાત. અવયવ અને એની મોટામાં મોટી ઘાત. તો 2 ની મોટામાં મોટી ઘાત 2 ની 4 ગુણ્યા 3 Right. અને 3 ની 3 અહીંયા ઘાત છે અને 3 ની મોટામાં મોટી ઘાત ક્યાં છે? 3. યસ. 2 ની મોટામાં મોટી ઘાત 2 ની 4 ઘાત, 3 ની મોટામાં મોટી ઘાત 3 ની 3 ઘાત. 2 ની 4 ઘાત એટલે 16, 3 ની 3 ઘાત એટલે 27, 432. 432. 32. અને હવે ફાઇનલ આન્સર લખી કાઢો. ગુસા of 48, 36 and 108 equals to 12 અને લસા of 48, 36 and 108 equals to right. ક્લિયર? બરાબર છે? હા સર. સ્ક્રીનશોટ લઈ લીધો?
हाँ सर। ઓકે, અને આના પરથી તમે લોકો 1.2 સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન કરી શકશો, ત્રીજો પ્રશ્ન કરી શકશો. બરાબર છે. અને હવે આપણે વાત કરીએ ફરીથી પાછા યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય મુજબ એકલો ગુસાઅ કેવી રીતે શોધી શકાય. એકલો ગુસાઅ, રાઈટ. 1.1 સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન. યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ ગુસાઅ શોધવાની રીત, જેમાં આપણે હમણાં જે એક ઉદાહરણ લીધું હતું એ પ્રમાણે સમજીશું. તો ધારો કે બે સંખ્યા આપી છે અને એનો તમારે યુક્લિડની રીતે ગુસાઅ શોધવો છે, રાઈટ. ધારો કે બે સંખ્યા છે 420 અને 130, રાઈટ. તો સૌથી પહેલા ક્વેશ્ચન, યુક્લિડની રીતે ગુસાઅ શોધવા માટે સૌથી પહેલા એક ખાસ પ્રકારનો ભાગાકાર કરતા તમને શીખવાડી રહ્યો છું. સૌથી પહેલા સૌથી મોટી સંખ્યા, આ બે સંખ્યા છે એમાંથી જે મોટી હોય એ સંખ્યા એને ભાગ્યા નાની સંખ્યા કરો. મતલબ ₹420 ભાગ્યા 30, 130, સોરી. ઓકે, ભાગાકાર કરું છું સિમ્પલ. મેં તમને હમણાં ભાગાકાર એક કરાવ્યો હતો. શેનાથી ભાગ ચાલશે? 130 એકા 130, 130 દુ 13 દુ 26 થાય, એટલા માટે 130 દુ 260 અને 130 તરી 13 તરી 39 થાય, રાઈટ. 13 તરી 39 પાછળ 0 લગાવી દો એટલે 130 તરી 390 થાય અને 13 ચોકુ 52. તો 52 42 કરતા મોટો છે, એનાથી ભાગ નહીં ચાલે એટલે ભાગ ચાલશે 3 થી. 130 તરી 390. હવે કરો બાદબાકી. 30. 0 માંથી 0 બાદ, 2 માંથી 9 બાદ ના થાય એટલે આગળ ચોગડા પાસેથી 1 લેવો પડે, ત્યાં થઈ જાય 3 અને આ બગડાની આગળ એકડો આવી જાય એટલે 2 ના બદલે થઈ જાય 12. 12 માંથી 9 બાદ થાય એટલે 3 અને હવે અહીંયા 3 થઈ ગયા હતા, 3 માંથી 3 બાદ થાય એટલે 0. આગળ 0 લખવાની જરૂર નથી. બરાબર છે, રાઈટ. ઓકે છે. આ થઈ ગયા પછી હું જે શેષ બચી છે એનો કલર ચેન્જ કરું છું અને નવો ભાગાકાર શરૂ કરું છું. અહીંયા જે ભાજક હતો એને અહીંયા મૂકી દઉં છું. એટલે હવે નવો શું ભાગાકાર કરવાનો આવ્યો? 130 ભાગ્યા 30.
પડી સમજ? શું ભાગાકાર કરીશું? 130 ભાગ્યા 30. કેવી રીતે થશે ભાગાકાર? કોઈ કહેશો મને? તો 30 એકા 30, 30 ચોક 120. 30 દુ 60, 30 તરી 90, 30 ચોકુ 120, 30 પંચા 3 પંચા 15, 30 પંચા 150 તો મોટા થઈ જાય ને, ભાગ ચાલે તો ભાગ ચાલે. 3 ચોકુ 12 પરથી 30 ચોકુ 12 ની પાછળ 0 લાગે 120, રાઈટ? હવે અહીંયા ફરીથી બાદબાકી કરીએ. 0 માંથી 0 જાય એટલે 0, 3 માંથી 2 એટલે 1, 1 માંથી 1 એટલે 0. આગળ લખવાની જરૂર નથી. ઓકે, રાઈટ છે? બરાબર છે? હવે ફરી હું એક ત્રીજો ભાગાકાર કરું છું. અહીંયા શેષ બચી 10, એની કલરને ચેન્જ કરી દીધો અને હવે અહીંયા જે સંખ્યા હતી ભાજક તરીકે, આગલા ભાગાકારની ભાજક સંખ્યા જે હતી 30, એને અહીંયા લઉં છું. બરાબર છે? હવે ચલાવો ભાગ. શેનાથી ભાગ ચાલશે? તો 10 એકા 10, 10 દુ 20, 3 10 વડે. તરી 10 તારી 30. 30 અને હવે આવી ગઈ શેષ 0. આપણો ભાગાકાર પૂરો થયો. અહીંયા 0 આવે એટલે આપણો ભાગાકાર પૂરો. બરાબર છે? હવે આ નવીન જાતનો ભાગાકાર તમને એમ થશે આ સાહેબ શું માથાકૂટ કરાવો છો યાર, મને અમને સ્કૂલમાં સાહેબે કરાવ્યું એવું કરાવો ને, હે ને? જો હવે યુક્લિડની ભાગ પ્રવિધિ પ્રમાણે આપણને જે સૂત્ર મળ્યું છે ને એ બરાબર b ગુણ્યા q પ્લસ r. એમાં a અને b એટલે આપણને આપેલી બે સંખ્યા, એમાંથી પહેલા મોટી સંખ્યા લેવાની. હું અહીંથી સ્ટાર્ટ કરું છું. પહેલા 420 લેવાની a ની જગ્યાએ, બરાબર? ત્યાર પછી b ની જગ્યાએ મૂકવાની 130. ઓકે, એને ગુણ્યા ખાલી જગ્યા, એને પ્લસ ખાલી જગ્યા. આ ખાલી જગ્યામાં શું મૂકવાનું? હું ફરીથી થોડુંક લેફ્ટ હેન્ડ સાઈડ લઈ જાઉં છું છોકરાઓ, કારણ કે પેલા ભાગાકારને આને બેને જુદા રાખીએ વધારે બહેતર છે. મોટી સંખ્યા 420 બરાબર કૌંસમાં નાની સંખ્યા 130 ગુણ્યા ખાલી જગ્યા પ્લસ ખાલી જગ્યા. હવે આ ખાલી જગ્યાની અંદર રેડ કલરમાં જે ભાગાકાર કર્યો એનાથી આપણને બે આંકડા મળ્યા. કયા બે? તો એક મળ્યો 3 જે ભાગફળ છે એને પહેલા મૂકવાનું અહીંયા, અને બીજી મળી શેષ 30 એને લખવાની અહીંયા. ક્લિયર? બરાબર છે? આ પહેલો ભાગાકાર મેં રેડ કલરમાં કર્યો હતો ને, એમાં આપણા માટે 4 આંકડા અગત્યના હતા. પહેલો ભાજ્ય 420, બીજો ભાજક 130, ત્રીજો ભાગફળ 3 અને ચોથો શેષ એટલે કે 30. ભાજ્ય એટલે a, ભાજક એટલે b, ભાગફળ એટલે q અને શેષ એટલે r, રિમાઇન્ડર r, r એટલે શેષ. તો ભાજ્ય, ભાજક અહીંયા બરાબર નિશાની પછી પહેલો, એને ગુણ્યા ભાગફળ
પ્લસ બાકી બચી એ શેષ. આ રીતે આપણે સ્ટેપ લખવાના છે. ભાજ્ય એટલે આપણો એ, યુક્લિડના ભાગ પ્રવિધિમાં સૂત્ર જે આપણને મળ્યું એનો એ બરાબર બી ગુણ્યા ભાગફળ ક્યુ પ્લસ શેષ એટલે આર. રેડ કલરમાં મેં જે ભાગાકાર કર્યો એને મેં અહીંયા લખ્યું છે. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. આગળ હવે બ્લુ કલરમાં જે મેં ભાગાકાર કર્યો એની વાત. તો હવે જે બ્લુ કલરમાં ભાગાકાર કર્યો એમાં શું હતું? એમાં ભાજ્ય કોણ હતો? તો 130. ભાજક કોણ હતો? ભાજક 30. 30. ભાગફળ શું હતું? તો 4. 4. અને શેષ શું હતી? 10. આવડી ગયું ને? હા સર. યુક્લિડના સૂત્રમાં કિંમત મુક્ત આવડી ગઈ ને? હા સર. રાઈટ. પહેલા ભાજ્ય, પછી કૌંસમાં પહેલો ભાજક ગુણ્યા ભાગફળ કૌંસ પૂરો પ્લસ કરીને જે શેષ બચી હોય એ શેષ. ઓકે. હવે બ્લેક કલરની વાત. તો બ્લેક કલરમાં આપણો ભાજક હતો 30, કૌંસમાં ભાજ્ય હતો, સોરી ભાજ્ય 30, ભાજક 10 ગુણ્યા 3 ભાગફળ હતું અને શેષ હતી 0. બરાબર છે? રાઈટ. હવે આપણી યુક્લિડના ભાગ પ્રવિધિની ગુસા શોધવાની રીત અહીંયા પૂરી થઈ ગઈ. તો જવાબ શું આવ્યો? તો આપણે આ ડબલ ડેકર ના કહેવાય, ટ્રિપલ ડેકર. ટ્રિપલ ડેકર જે ભાગાકાર કર્યા એમાં જવાબ શું આવ્યો તો? ના, એની અંદર ભાજક શું આવ્યો તો છેલ્લે? ભાજક 10. આ છેલ્લો ભાજક અથવા તો આપણો ગુસા, ગુરુત્તમ સામાન્ય અવયવ કોનો? 420 અને 130 એનો એ આવ્યો 10. આ જવાબ. આની અંદર આ જગ્યાએ જે હોય અથવા તો આ જગ્યાએ જે હોય એ આપણો જવાબ. પડી સમજ? હા સર. એક દાખલામાં જ નહીં ખબર પડી જાય બધાને, રાઈટ? તો બીજો પણ એક દાખલો લઈએ આપણે. ઓકે, રેડી? તમે જાતે ટ્રાય કરો. બીજો દાખલો એક. હા સર. કરો છો? हाँ सर. હા, બ્લેક પેનથી લખવાનું. રાઈટ, આપું તમને? सर आप એક જ મિનિટ હો. તો ડિઝાઇન મારે બનાવવાની છે. મેં બને છે તો મને તો યોગ્ય નહીં લાગે. તમે હું સેન્ડ કરી દો ઠીક તે લાગે. લખેલું પેપર મને આપી છે ને ખાલી. પેપર ગેલેરી કેન્સલમાં ફોટો પાડીને વોટ સબમિટ કરો. ઓકે એટલે એ નહીં લખતા તો કેન્સલમાં થઈ જાય. ઓકે. તો તમે ડિઝાઇન બનાવી દેશો તો આમાં તો બરાબર કે મારે બનાવી દીધી બહુ ચાલે. એવું જ કરવું પડશે કારણ કે મારે 2 વાગ્યા સુધી તો આના પછી 9મું છે.
કોઈ બીમારી પણ નહીં એમાં ચલ હું ટ્રાય કરું છું છતાંય હા ને હા, તો વાંધો નહીં હા ને, જે હોય હું નહીં કરું. વાંધો નહીં શ્યોર હું try કરું. ડેફિનેટલી ઓકે ચલો એક દાખલો લઈએ આપણે તો યુક્લિડની ભાગ પ્રવિધિથી તમને સારી રીતે સમજણ પડે ને એવો દાખલો ચોપડીનો આ એક લઈએ એ વધારે સારું પડશે 135 અને 225 એ બે સંખ્યા વાળો આપણને ઘરે લઈ જજો વિડીયો. એકસો 135 અને 225 રાઈટ તો સૌથી પહેલા શું કરવાનું જેને થોડી ઘણી ઓછી ખબર પડી હતી એ લોકો હું ગણું છું જુઓ જેને પહેલી મારી મેથડ એક ઉદાહરણમાં સમજ પડી ગઈ છે એ લોકો જાતે કરો વાંધો નહીં આ બેમાંથી સૌથી મોટી સંખ્યા પહેલા લેવાની અને એને ભાગ્યા નાની સંખ્યા કરવાની થઈ ગયું વેરી ગુડ થઈ ગયું ઓકે તો એના પછી બીજો એક દાખલો લઈ લો તમારી મેળાએ એની અંદર 3 દાખલા છે રાઈટ પહેલો હું ગણી રહ્યો છું મારે 3 થઈ ગયા સર માં 3 થઈ ગયા 3 થઈ ગયા છે હા ઓકે તો એક બીજો દાખલો તને આપું છું 82 અને 396 તો 135 થી ભાગ ચલાવીએ તો કઈ રીતે ભાગ ચાલે 135 દુ કેટલા થાય 135 એકા 135 135 દુ કેટલા થાય 270 રાઈટ મોટી સંખ્યા થઈ જાય છે તો ભાગ ચાલશે 135 એકા 135 શેષ શું આવશે તો સોરી 5 માંથી 5 જાય તો 0 2 માંથી 3 ના જાય એટલે આગળથી એક લેવા પડે બગડાના બદલે ત્યાં એકડો થઈ જાય અને અહીંયા દસકો લો એટલે 12 થઈ જાય 12 માંથી 3 જાય એટલે 9 અને 1 માંથી 1 જાય એટલે 0 90 હવે કલર ચેન્જ કરી લઉં છું 90 ભાજક બનશે અને આગલો ભાજક ભાજ્ય બનશે તો 90 એકા 90 90 દુ 180 90 ના ડબલ 90 દુ 180 મોટા થઈ જાય એટલે ભાગ ચાલે 90 એકા 90 અને શેષ 5 માંથી 0 જાય એટલે 5 3 માંથી 9 ના જાય એટલે 13 માંથી 9 બાદ કરો 13 માંથી 9 બાદ કરો એટલે આવશે 4 આ ભાગાકાર થઈ ગયો ફરી કલર બદલું છું આગળનો ભાજક 90 અહીંયા સર થઈ ગયો વેરી ગુડ 45 થી ભાગ ચલાવો 45 એકા 45 45 દુ 90 0 અને હવે આપણી ગણતરીના સ્ટેપ તો આપણી ગણતરીના સ્ટેપમાં સૌથી પહેલું સ્ટેપ આવશે 225 બરાબર 135 ગુણ્યા કેટલા પ્લસ કેટલા રાઈટ શું આવશે ત્યાં
સર દાખલો થઈ ગયો. ઓકે, બસ 2 મિનિટ વેઇટ કરો. તો રેડ કલરના ભાગાકારમાં જે ભાગફળ આવ્યું એ પહેલા અહીંયા લખી દેવાનું 1 અને જે શેષ બચી હતી એને લખી દેવાનું ત્યાર પછી અહીંયા 90. હવે બ્લુ કલરમાં 135 ભાગ્યા 90 કર્યા હતા. તો 135 એકા 135 એક વડે ભાગ ચાલ્યો તો અને શેષ હતી 45. હવે બ્લેક કલરમાં 90 ભાગ્યા કર્યા હતા 45 અને ભાગફળ હતું એનું 2, શેષ હતી 0. તો આ વખતે જે ભાજક હોય એ હોય તમારો જવાબ. આ હોય તમારો જવાબ. સર મારે 3 જે હતા ને થઈ ગયા. ઓકે, વેરી ગુડ. સર મારે પણ થઈ ગયા. 45. કમ્પ્લીટ. પહેલો દાખલો બધાએ ગણ્યો? હા સર. ઓકે, વેરી ગુડ. સ્ક્રીનશોટ પાડી લો. 2 દાખલા ઉદાહરણના સ્ક્રીનશોટ ના તમારી પાસે હશે તો આ રીતે હવે તમે બાકીના કોઈ પણ દાખલા સરસ રીતે ગણી શકશો. પાડી લીધો સ્ક્રીનશોટ? સર હા સર. હા, પ્રિયાંશી શું કહે છે? હોમવર્કમાં શું છે? શું બેટા? હોમવર્કમાં હા, હોમવર્કમાં શું છે હું કહું તમને બેટા, 1 મિનિટ. હવે સૌથી પહેલી અગત્યની વસ્તુ એ છે કે આ દાખલાની ગણતરીની અંદર જે લેફ્ટ હેન્ડ સાઈડ છે ને આ તમારી પરીક્ષામાં બતાવવાની રીત છે. આ તમે એકલું કરશો તો પણ ચાલશે. જ્યારે આ જે જુદા જુદા કલરમાં મેં ભાગાકાર કર્યો છે એ તમે તમારા પરીક્ષામાં નહીં બતાવો તો પણ ચાલશે. આ આપણી મુખ્ય રીત નથી. આ આપણું રફ વર્ક છે. યુક્લિડની આ રીત સારી રીતે ઈઝીલી સમજી શકીએ એ માટે તમે ડાયરેક્ટ ડાબી તરફની આ ગણતરી કરી શકો તો પણ મને વાંધો નથી. આ ભાગાકાર જે 3 કલરમાં છે એ તમે રફ કામમાં કરો તોય વાંધો નથી, ના કરો તોય વાંધો નથી. ઓકે, રાઈટ છે? બરાબર. હવે તમે ટેક્સ્ટબુકના તમારા 1.1 સ્વાધ્યાયનો પ્રશ્ન 1 અને 1.2 સ્વાધ્યાયનો પ્રશ્ન 1 અને 3 આ સારી રીતે કરી શકશો. 1.1 સ્વાધ્યાયનો પણ પહેલો અને ત્રીજો બી કરી શકશો. એક લશ્કરનું 616 સભ્યોનું જૂથ લશ્કરના બેન્ડના 32 સભ્યોની પાછળ કૂચ કરી